ગુજરાત નેચરલ ફાર્મિંગ હાલોલ યુનિવર્સિટીના મોડલ ફાર્મની અંદર હિતેશભાઈ દોમડિયા, મોહનભાઈ પંડિત અને દિલીપભાઈ હિરપરા ફાર્મની વિઝિટ કરી અને પાકનું નિરીક્ષણ કરે છે. શૈલેષભાઈ છાલડા એનો વિડીયો ઉતારે. જોવો જ વ્યવસ્થિત રીતે. જો મકાઈમાં નકર અત્યારે ઓલી હોય આની અંદર ઓલી અમેરિકન ઈળ આવી ગઈ, પણ પ્રાકૃતિક ખેતીનું મોડેલ છે તો એની અંદર એ વસ્તુ કાંઈ એક ઈળ નથી. ઈળ નહીં પણ એક પ્રકારનો કયો પ્રશ્ન. કેટલો સારામાં સારો ઘેરાવ છે, સારામાં સારો કલર છે. જમીન પોસી જો. હા જો આ મેન પ્રાકૃતિક ખેતીનું વિઝન કે આની અંદર જે આ મિત્ર કીટકો છે, મિત્ર કીટકોના જે છિદ્રો છે માટે, હા, મિત્ર કીટકોના છિદ્રો છે એ શત્રુ કીટકને એની અંદર રહેવા નથી દેતું. જો અહીંયા રહ્યા આ કીડી છે તો એ શત્રુ કીટકના ઈંડા હોય એને ખાઈ જાય છે અને મિત્ર કીટક ડેવલપ થાય. હા, મિત્ર કીટક ડેવલપ થાય, શત્રુ કીટક પૂરું થાય. આ સરસ મજાની યુનિવર્સિટીનું કામ આકાર લઈ રહ્યું છે. બહુ મસ્ત ગર્લ્સ હોસ્ટેલ ને બોય હોસ્ટેલ ચાલુ થઈ ગઈ છે. 2022ની અંદર ગવર્મેન્ટે 150 વીઘા જમીન આપી અને 23ની અંદર બાંધકામ ચાલુ થયું અને 25ની શરૂઆતમાં યુનિવર્સિટી ચાલુ થઈ ગઈ. આજ ઓપનિંગ થઈ ગયું. મોહનભાઈ શું કહેવો, બે શબ્દ કયો. બહુ સારું રિઝલ્ટ છે. આવનાર ભવિષ્ય બહુ ઉજળું છે, એમ કે આવનારા બાળકો છે એ સાયન્સ યુનિવર્સિટીની અંદર ભણે અને આપણે પ્રાકૃતિક કૃષિનો એક વેગ વધે એ માટે બહુ જરૂરી છે. જે થઈ રહ્યું છે ખૂબ આનંદ છે કે આવી યુનિવર્સિટી આપણે છે તો આપણે પણ આવા યુનિવર્સિટીની મુલાકાત લેવી જોઈએ. ખેડૂતો પણ ક્યાંય ફરવાના સ્થળ છે એવી જગ્યાએ જાય એના કરતાં આવી યુનિવર્સિટીની મુલાકાત લે તો ખૂબ ફાયદો થાય. આઈ એમ મિક્સ પર આજનું કંઈક કહી દઉં. મિક્સ પર આજે 7 રાજ્યોના કે જે સારામાં સારી ખેતી કરતા હોય એવા 7 રાજ્યોમાંથી 5-5, 7-7 ખેડૂતો અને જે કાંઈ લેબોરેટરીમાં સાયન્ટિસ્ટ હતા એવાને આ એક 2 દિવસનો કાર્યક્રમ છે અને 2 દિવસમાં જે કાંઈ કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય કે આમાં આ પ્રોબ્લેમ છે, આમાં ધ્યાન નથી પડતું, આમાં આ વસ્તુ છે, તો એનું ભેગા બેસી અને સોલ્યુશન અને સમાધાન કરી અને પ્રાકૃતિક ખેતીનું ભવિષ્યનું આ ઉજળું જ છે. કારણ કે અમે 12 વર્ષ થયા કરી છે, અમારા ખેતરમાં એક પણ છોડવો ફૂંકાતો નથી, કે એક પણ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી. કારણ કે એટલું બધું પહેલાં કેમિકલવાળી ખેતી કરીને અત્યારે પ્રાકૃતિક 12 વર્ષ થયા ખેતી કરી છે તો કોઈ પણ જાતનો કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. તો કોઈને કદાચ પ્રોબ્લેમ હોય તો અહીંયા બેઠા એનું સમાધાન થઈ જાય એના માટે 2 દિવસનો આ કાર્યક્રમ રાખેલો છે રાજ્યપાલે. શૈલેષભાઈ બોલ છે મિક્સ પાક. મિશ્ર પાકમાં જો આપણે આ પ્રાકૃતિક યુનિવર્સિટીનું જે મોડલ બનાવેલું છે તો આ મોડલની અંદર બધી વસ્તુના આયામનો ઉપયોગ કરેલો છે. જો બેડ પદ્ધતિથી વાવેતર છે, કઠોળ વર્ગનું વાવેતર છે, મસાલા પાકનું વાવેતર છે, શાકભાજી પાકનું વાવેતર છે, એકદળીય પાકનું વાવેતર છે, તમામ પ્રકારના મિશ્ર મોડલ કરેલા છે. એની અંદર પાછા છે કે આપણે જોઈએ છે 10 પરણી અર્કની અંદર જેવા વનસ્પતિઓ જોતા હોય તો એવા ધતુરોની એ બધા વનસ્પતિ પણ આની અંદર જોવા મળે છે. એટલે બહુ સારામાં સારું મોડલ બનાવેલું છે. હજી ઉભરતું મોડલ છે તો એટલા માટે થોડુંક હજી આમ કે નાના છોડ દેખાય છે, પણ એની સારામાં સારી રીતનું આયામનો ઉપયોગ કરેલો છે. થેન્ક યુ.